brought to you by V-Guard. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી। અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ થશે। આ સિસ્ટમમાં ભારે વરસાદ વરસી શકે છે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે। તેમણે કહ્યું કે 30મી જૂન અને 1લી જુલાઈએ થશે ભારે વરસાદ। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસી શકે છે વરસાદ। 5મી જુલાઈમાં મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે। ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવું પણ તેમણે અનુમાન વ્યક્ત કર્યું છે। સાબરકાંઠા અને મહેસાણા સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તેમના અનુસાર 30મી જૂન 1લી જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ વરસશે। સાબરકાંઠા મહેસાણા સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે। હમણાં વરસાદ થવામાં છે, ઘણા ભાગોમાં સારો વરસાદ થવામાં છે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે અતિભારે વરસાદ થવામાં છે, છતાં હજુ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ઓછો વરસાદ છે, વાવણીલાયક વરસાદ નથી। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ સારા વરસાદના વાવડ નથી। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થયો છે, પણ ઘણા ભાગોમાં હજુ વાવણીલાયક વરસાદ થવામાં નથી। ત્યારે જોવા જઈએ તો કચ્છના ભાગોમાં પણ વરસાદ છે। એટલે હવે વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો જૂનના આખરી તારીખોમાં 30મી જૂનથી 1લી જુલાઈ વચ્ચે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા Brought to you by V-Guard.